તો સુપ્રીમ કોર્ટ બાદ હવે હાઈકોર્ટથી ગોવા રબારીને ઝાટકો મળ્યો છે, જેમાં ડીસા એપીએમસીના પૂર્વ ચેરમેન છે ગોવા રબારી, જેઓને હાઈકોર્ટનો ઝટકો। વર્ષ 2015ના 4 કરોડથી વધુનો ભ્રષ્ટાચારનો આ કેસ છે, જેમાં હવે તે ચાલુ જ રહેશે। સરકાર દાવો પરત ખેંચવા માંગતી હતી, પરંતુ હાઈકોર્ટે દાવો યથાવત રાખ્યો છે। સુપ્રીમ કોર્ટ બાદ હવે હાઈકોર્ટના આદેશથી ગોવા રબારીની મુશ્કેલીમાં વધારો થયો છે। તો જે રીતે સુપ્રીમ કોર્ટ બાદ હવે હાઈકોર્ટના આદેશથી પણ ગોવા રબારી છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। સુપ્રીમ કોર્ટ બાદ હાઈકોર્ટથી પણ હવે તેઓને ઝાટકો મળ્યો છે। જે 4 કરોડના ભ્રષ્ટાચારનો કેસ હતો તેમાં તે યથાવત રહેશે। ડીસા એપીએમસીના પૂર્વ ચેરમેન છે ગોવા રબારી। હાઈકોર્ટમાં સમગ્ર કેસ છે તે ચાલી રહ્યો હતો। વાત છે 10 વર્ષ પહેલાની 2015ની 4 કરોડથી વધુનો ભ્રષ્ટાચારનો તેઓની ઉપર કેસ છે તે ચલાવવામાં આવ્યો હતો, અને અત્યાર સુધી 10 વર્ષ બાદ પણ આ કેસ ચાલી રહ્યો છે। અને વધુ એક ઝાટકો છે તે કોર્ટ દ્વારા મળ્યો છે, અને સુપ્રીમ કોર્ટ બાદ હાઈકોર્ટના આદેશથી તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે। એટલે કે હવે મુદતો પર મુદતો તેઓએ પણ ભરવી પડશે। તો ડીસા એપીએમસીના પૂર્વ ચેરમેન પણ ગોવાભાઈ રબારી છે તે રહી ચૂક્યા છે, અને તે સમયે 2015માં સમગ્ર કેસ સામે આવ્યો હતો, અને આરોપ પ્રત્યારોપ તે સમયે થયા હતા કે 4 કરોડથી વધુનો જે ભ્રષ્ટાચાર છે તે એપીએમસીમાં કરવામાં આવ્યો હતો।